નમસ્કાર મિત્રો. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં 252મી રથયાત્રા આવતી હોય, જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે ડાકોર રણછોડજી મંદિરમાં રથનું પરીક્ષણ તથા રથયાત્રા રૂટનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું. જેમાં મંદિર દ્વારા રથયાત્રા રૂટ છે જે 8 થી 9 કિલોમીટરનું, તેનું સમારકામ કરવામાં આવ્યું તથા રથ જે રથ બે હોય છે એમાં એક ચાંદીનો તથા એક પિત્તળનો, જેનું પણ સમારકામ કરવામાં આવે છે. અને તેના પરીક્ષણ રૂપે મંદિર પરિસરની અંદર એટલે કે પરિક્રમાની અંદર રથને મંદિરના કર્મચારીઓ તથા પૂજારીઓ દ્વારા ફેરવવામાં આવે છે. આ રીતે રથને પણ ચકાસી અને બીજે દિવસે એટલે કે ત્રીજના દિવસે નક્ષત્ર પ્રમાણે મંદિરની અંદર ત્રીજના દિવસે રથયાત્રા નીકળે છે. જ્યારે અષાઢી બીજના દિવસે અમદાવાદ શ્રી જગન્નાથજીની નીકળે છે રથયાત્રા. આ રથયાત્રા દરમિયાન ઠાકોરજી ગોમતીની પ્રદક્ષિણા કરી રાધાકુંડે થઈ, ગૌશાળાએ થઈ અને પોતાના પત્નીજી લક્ષ્મીજીને મળીને સંધ્યાએ પરત મંદિરમાં ફરતા હોય છે. જેમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે. અલગ અલગ મંડળીઓ પણ ભાગ લે છે. દેશ વિદેશથી પણ લોકો આવીને ઠાકોરજીની રથયાત્રાનો લાભ લે છે અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. જે રીતે ઠાકોરજીની રથયાત્રા નીકળતી હોય છે, જેમાં પ્રસાદ રૂપે એમાં મગ, અ, સૂકી ભાજી, છાશ વગેરે આવનારા રથયાત્રીઓને પ્રસાદ તરીકે પીરસવામાં આવતું હોય છે. આ જ રીતે ભગવાન ઠાકોરજીની ખૂબ જનમેદની સાથે રથયાત્રા નીકળતી હોય છે. રણ છોડ રાય કી જય.